દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. થરાદ તાલુકાની નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકે કેનાલમાં ઝંપલાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું કે 4 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. થરાદની નર્મદા મુખ્ય કેનાલ ડેલ પુલ નજીક કોઈ યુવકે પોતાના ચપ્પલ કિનારે મૂકી કેનાલમાં ઝંપલાઈ હોવાની શંકા હતી. આ કોલ મળતા જ થરાદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કેનાલમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. જોકે દિવસભરની શોધખોળ છતાં તે દિવસે યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો, તો બીજા દિવસે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન જાદલા પુલ નજીક કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળ્યો હતો. આ ઘટના અંગે થરાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે આ માહિતીની પુષ્ટિ કરી હતી. ત્યારે થરાદ પોલીસ દ્વારા હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.